टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને મહેન્દ્ર શાહ વિરુદ્ધ ફેમા હેઠળ કાર્યવાહીનો કેસ સામે આવ્યો છે। અમદાવાદના પાલડીના આવિષ્કાર ફ્લેટમાં ઈડીએ દરોડા પાડ્યા હતા। ઈડીના સર્ચ ઓપરેશનમાં મળી આવ્યો વધુ કિંમતી મુદ્દામાલ। તપાસમાં 4 વૈભવી કાર અને 15 લાખની રોકડ મળી આવી છે। 1.5 કરોડની કિંમતની લક્ઝરી બ્રાન્ડની ઘડિયાળો પણ મળી આવી છે। અગાઉ તપાસમાં વિદેશી માર્કાવાળું મળ્યું હતું 88 કરોડનું સોનું। ડીઆરઆઈ અને ગુજરાત એટીએસના સંયુક્ત દરોડામાં ઘટસ્ફોટ થયો હતો। તો મેઘ અને મહેન્દ્ર શાહ વિરુદ્ધમાં ફેમા હેઠળ કાર્યવાહીનો આ કેસ સામે આવ્યો હતો। ડીઆરઆઈ અને એટીએસ બાદ હવે ઈડીની કાર્યવાહી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ ઉપર સામે આવી છે। જે પ્રકારે મુંબઈ અને અમદાવાદમાં આ દરોડાની કાર્યવાહી થઈ છે એ દરોડાની કાર્યવાહીમાં આવિષ્કાર ફ્લેટ્સ જે પાલડીમાં આવેલા છે ત્યાં એમના નિવાસસ્થાને કાર્યવાહી કરતાં ઈડીને મોંઘી દાટ ઘડિયાળો અને મોંઘી દાટ કારો મળી આવી છે। અને એ સિવાય अलग अलग बैंकना जे दस्तावेजों है अने जे चेकबुक सहितनी जे वस्तुओं है ए ईडीए जप्त करी है। अगाऊ पण डीआरआईनी कार्यवाही में एटीएसनी कार्यवाहीना जॉइंट ऑपरेशन में 80 किलोथी पण वधारे गोल्ड अने अन्य वस्तुओं जे छे ए कब्जे करवामां आवी हती। डब्बा ट्रेडिंग अने शेर बजार साथे संकळायेला आ बंने पिता पुत्रनी આગળની જે તપાસ છે તપાસમાં હજી પણ મોટા ખુલાસાઓ સામે આવે એવી પૂરેપૂરી શક્યતા છે। कैमरामैन अरविंद सोलंकी साथे सचिन पाटिल, TV9 अमदावाद।